સંકલ્પનો અનેરો મહિમા છે। ત્યારે બગદાણા નજીક આવેલા કુંઢડા ગામના સંત રાઘવદાસજીને અયોધ્યા ખાતે ગત 22 જાન્યુઆરીના રોજ થઈ રહેલી ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા સમયે કોઈ આજ્ઞા થતાં તેઓ તેના સેવક સાથે એક નાનો રથ જેમાં ધર્મની ધજા, રાષ્ટ્રધ્વજ અને પ્રભુ શ્રીરામની ધજા ફરકાવીને અયોધ્યા તરફ જવા રવાના થયા। પરંતુ તેની યાત્રા એકદમ કઠિન અને આકરી છે, કારણ કે તેઓ બગદાણાથી અયોધ્યા સુધીની અંદાજિત 1500 કિલોમીટર કરતાં વધુની યાત્રા દળદળ દંડવત યાત્રા સાથે નીકળ્યા છે। આજે 16 દિવસે તેઓ 60 કિલોમીટર જેટલો રસ્તો પસાર કરીને સિહોર નજીકમાં જાંબાળા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બપોરે 2 કલાકનો વિરામ લઈને ફરીથી પોતાની યાત્રા શરૂ કરી હતી। સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અને અહીંના સંતો જે છે તેની સાધનાની જો વાત કરવી એ પણ એક ખૂબ કઠિન જે છે। આપ જોઈ શકો છો કે બગદાણાના એક સંત જે છે એક કહી શકાય છે કઠિન યાત્રાએ નીકળ્યા છે। બગદાણાથી અયોધ્યા નગરી સુધીની દંડવત યાત્રા છે, તે લઈને હાલ તેઓ જે છે એ હાલ કહી શકાય છે કે હાલ જાંબાળાથી આગળ જે છે નીકળ્યા છે। આ જે સંત જે છે એણે એક કહી શકાય છે કે એક આકરી એક સંકલ્પ કર્યો છે અને તેઓ 22મી જાન્યુઆરીનો જ્યારે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સાંજે જ તેઓ જે છે એ અયોધ્યા તરફ આ જ રીતે જવા માટે જે છે એ નીકળ્યા છે। રોજનું તેઓ જે છે એ 4 થી 5 કિલોમીટરનું અંતર જે છે એ કાપશે, એટલે કે ક્યારે પહોંચશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પરંતુ આ કઠોર એક કહી શકાય છે કઠોર સાધના જેવું એક સંકલ્પ જે છે તે લઈને હાલ આ સંત જે છે એ હાલ બગદાણાથી અયોધ્યા તરફ છે એ જઈ રહ્યા છે। તેઓની ખાસ એક જ માંગ છે કે આ સંત જે છે તેનું સ્વાગત છે એ ન કરવામાં આવે, પરંતુ ગામે ગામ રાષ્ટ્ર ભાવનાની સાથે જ રામ જે છે તેનો પૂજા પાઠ, હવન, હનુમાન ચાલીસા અને આ સાથેનું આયોજન કરવામાં આવે તેવી તેઓ આશા છે એ કરી રહ્યા છે। કેતન દાતપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર। અમદાવાદ શહેરનું બજેટ